અમદાવાદ શિવાનંદ આશ્રમ ખાતે હિમાલયન ધ્યાન યોગ મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। 8 દિવસના આ શિબિરમાં નિઃશુલ્ક અનેક લોકો જોડાયા છે। 12 વર્ષથી લઈ અને મોટી ઉંમરના સૌ કોઈ લોકો આ શિબિરમાં ભાગ લઈ જઈ શકે છે। આગામી 13 જાન્યુઆરી સુધી સાંજે 6:30 થી 8:30 સુધી આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે। આયોજકોના મતે હિમાલયન ધ્યાન સંસ્કારના પ્રણેતા હિમાલયના યોગી સદગુરુ શિવ કૃપાનંદ સ્વામીજી દ્વારા સરળ અને સુંદર ભાષામાં 8 દિવસ પ્રવચન યોજાય છે, જેમાં પરમાત્મા, ધર્મ, સદગુરુ, અનુભૂતિ, ચક્રોનાડી, આત્મા, મૃત્યુ, મોક્ષ વગેરે જેવા આધ્યાત્મિક વિષયો પર સરળ શૈલીમાં એમના અનુભવો પર આધારિત તેઓ જ્ઞાન આપતા હોય છે અને તેમાં ધ્યાન પણ શીખવવામાં આવે છે। જીવનના સર્વાંગી વિકાસ તથા આધ્યાત્મિક સ્વાસ્થ્ય તરફ દોરી જનાર આ વિડિયો શિબિરના આયોજનમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। હિમાલયન ધ્યાન યોગ શિબિર જે છે એ 8 દિવસની શિબિર હોય છે। એટલે આના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામી છે કે જે 800 વર્ષથી જે સદગુરુઓ બધા તપ કરતા હોય એનો એક સંસ્કાર છે। એટલે શિવકૃપાનંદજી સ્વામીએ ત્યાં તપ કરી અને અહીંયા સમાજમાં આવ્યા છે અને એ ધ્યાનનો પ્રચાર પ્રસાર કરવા માટે। એટલે આ શિબિર જે હોય છે એ લગભગ 2-3 મહિને એકવાર બધે થતી હોય છે અને અમારા લગભગ આખા અમદાવાદમાં 60 સેન્ટર છે અને આ ધ્યાન પદ્ધતિ લગભગ 72 કન્ટ્રીઝમાં અવેલેબલ છે। ધ્યાન આપણે કોન્સ્ટન્ટલી બોલતા હોઈએ છીએ, પણ ધ્યાન શું છે, એક્ઝેક્ટલી ધ્યાન કેવી રીતના કરવું, એની આખી પદ્ધતિ કેવી રીતના થાય, પ્લસ નિર્વિચાર સ્થિતિ કેવી રીતના આવે। આજના યુગમાં એવું છે કે બધાને ટેન્શન, પ્રેશર કોન્સ્ટન્ટલી એ યુગમાં જીવે છે, તો એ યુગમાં કેવી રીતના સંતુલન રહેવું એ આ ધ્યાન પદ્ધતિથી શીખવા મળે છે। હિમાલયન ધ્યાન એ એક 800 વર્ષ પુરાણી ધ્યાનની પદ્ધતિ છે। એમના પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી છે અને એમણે હિમાલયમાં 18 વર્ષ સુધી સાધના કરી અને એ આ ધ્યાનની પદ્ધતિને આ સમાજમાં લાવ્યા છે। એક પદ્ધતિ નહીં પણ એક સંસ્કાર કહી શકાય। ધ્યાનનો એક સંસ્કાર છે જે આ શિબિરના માધ્યમથી સૂક્ષ્મ રૂપે આ દરેક સાધક જે શિબિરાર્થી હોય છે એ લોકોમાં સ્થાપિત થાય છે અને રોજ 30 મિનિટનું ધ્યાન કરીને આ જે આપણને બીજ પ્રાપ્ત થયું છે આધ્યાત્મનું, એને વૃદ્ધિગત કરી અને આમાં ધ્યાનમાં આગળ પ્રગતિ કરી શકીએ છીએ। અહીંયા જે હાલમાં શિબિર ચાલી રહી છે એમાં ઘણા બધા વૃદ્ધોના પણ બહુ સરસ અનુભવ છે। એ લોકોને બહુ જ એનર્જી ફીલ થાય છે અને બહુ જ રિલેક્સ મહેસૂસ કરી રહ્યા છે એ લોકો। અને જે યંગસ્ટર હોય છે એ લોકોને પણ બહુ આ કોમ્પિટિટિવ વર્લ્ડમાં જે ટેન્શન હોય છે, વિદ્યાર્થીઓ હોય છે એ લોકોને પણ ખાસ એ લોકોને એન્ઝાયટી રહેતી હોય છે એક્ઝામ વખતે, તો એમાં પણ એ લોકોને બહુ જ બેનિફિટ થાય છે। હિમાલયન ધ્યાન પદ્ધતિ છે એના જે પ્રણેતા શ્રી શિવકૃપાનંદ સ્વામીજી છે તેઓ હિમાલયમાં 17 વર્ષ ધ્યાન સાધના કરીને અહીંયા આગળ આવેલા છે। એમના ગુરુઓએ એમને માધ્યમ બનાવ્યા છે। શ્રી શિવકૃપાનંદ સ્વામીજીને એમના 11 જે ગુરુઓ છે એમણે માધ્યમ બનાવ્યા છે કે તમે સમાજમાં જાઓ અને સમાજના લોકો આ ધ્યાન કરી શકે છે, સમાજમાં રહીને કરી શકે છે। તો આ ધ્યાન પદ્ધતિનો જે સંસ્કાર જે છે એ દરેક જનસામાન્ય સુધી પહોંચી શકે એની માટે આ હિમાલયન એવી રીતે નામ રાખવામાં આવ્યું છે। આ જે શિવાનંદ આશ્રમની અંદર જે શિબિર ચાલી રહી છે એ શિબિર અત્યારે અમારી 13 તારીખ સુધી છે। તો અને રોજ એનો સમય સાંજે 6:30 થી 8:30 સુધી હોય છે। તો આપ અને રોજે અહીંયા લગભગ 300 જેટલા સાધકો આનો લાભ લઈ રહ્યા છે।